હજારો ભૂલો કરવા છતાં તમે પોતાને પ્રેમ કરો છો, તો કોઈની એક ભૂલ માટે તેને નફરત કેમ કરવા લાગો છો? લોકોને ભરપૂર સન્માન આપો, એટલા માટે નહીં કે તેનો અધિકાર છે, પરંતુ એટલા માટે કે તમારામાં સંસ્કાર છે. મોત ત્યારે નથી આવતી જ્યારે માણસ મરે છે. મોત તો ત્યારે પણ આવે છે જ્યારે લાગણી પણ મરે છે. લાગણી વિનાના જીવતા માણસનું શું કારણ? તે તમને સાચે જ પ્રેમ કરે છે. તે તમારી પાસે કંઈ નહીં માંગે. દરેક નિર્ણય વિચારીને લો, કારણ કે દરેક નિર્ણયમાં અંદર તેનું પરિણામ એવી રીતે છુપાયેલું હોય છે કે જેવી રીતે બીજમાં વૃક્ષ હોય. સારાની સાથે સારા રહો, પણ ખરાબની સાથે ખરાબ ન રહો, કારણ કે તમે પાણીથી કીચડ સાફ કરી શકો છો, પણ કીચડથી કીચડ નહીં. જીવનમાં બધા સંબંધી અને મિત્રો બનીને નથી આવતા. ઘણા લોકો શીખ બનીને આવે છે. ભૂખ્યું પેટ, ખાલી ખિસ્સું અને ખોટો પ્રેમ જીવનમાં ઘણું શીખવી જાય છે. બુદ્ધિહીન માણસ જ જીવનમાં આનંદ લે છે. વધારે હોશિયાર તો હંમેશા જીવનમાં ગૂંચવાયેલા જ રહે છે. બુદ્ધિ નાની થઈ જાય તો જીભ હંમેશા મોટી થઈ જાય છે. માણસ જીભના પડદાની પાછળ જ છુપાયેલો હોય છે. ઉત્તમ માણસ તેની જીભથી ઓળખાય છે, નહીતર સારી વાતો દિવાલ ઉપર પણ લખેલી હોય છે. કેટલાક લોકો કેટલા ગરીબ હોય છે, તેની પાસે સંપત્તિ સિવાય કંઈ જ હોતું નથી. હાસ્યની પાપણો નીચે દુઃખ પણ છે, પણ કોણ જોવે છે એટલું ઊંડાણમાં? ક્યારેય કોઈની સામે તમારી જાતને સમજાવશો નહીં. જેને તમારા ઉપર વિશ્વાસ છે તેને સમજાવવાની જરૂર નથી, અને જેને તમારા ઉપર વિશ્વાસ નથી તે ક્યારેય માનશે નહીં. જો જીવનમાં શાંતિની ઈચ્છા છે તો લોકોની વાતને દિલથી લગાવવાનું છોડી દો. જો કોઈ માટે દિલથી વખાણ નીકળે તો તરત જ કહી દેવા. ફક્ત જીભથી નીકળે તો રોકાઈ જાઓ. માણસની અંદર જે દેખાય એ જ સ્વાભિમાન છે, એ બહાર દેખાય એ તો અભિમાન છે. એટલી ગજબની આદત છે માણસની કે આપણે સમાધાન ઈચ્છીએ છીએ ત્યારે આપણે ખોટા હોય, અને ત્યારે આપણને ન્યાય જોતો હોય જ્યારે બીજા ખોટા હોય. આખી જિંદગી એક જ શીખ યાદ રાખો કે પ્રેમ અને સેવામાં નીતિ સાફ રાખવી. કોઈએ એક ફકીરને પૂછ્યું કે દુનિયામાં બધા દુઃખી કેમ છે? ફકીરે હસતા હસતા કહ્યું કે ખુશી તો બધાના ખોળામાં છે, પણ એકની ખુશી બીજાનું દુઃખ બની જાય છે. આગનું તો બસ નામ બદનામ છે, પણ અહીં લોકો એકબીજાથી સળગે છે. જમાનાએ કેવો વળાંક લીધો છે, બીજાની લાઈનમાં પોતાને જોયા. જો તમે ઉપકાર ઈચ્છતા હો તો એવી વ્યક્તિ પાસેથી કરો જેને બતાવવાની આદત ન હોય, નહીતર ઉપકારનો બોજ કરજના બોજ કરતાં વધારે ભારે થઈ જાય છે. મુસીબતના રસ્તામાં શાંતિથી ચાલો, કારણ કે તે જ તમને ઈશ્વરથી નજીક લઈ આવશે. મુશ્કેલીઓ મજબૂત થવાની સીડી છે. હિંમત ન હારો, પણ ખુશી મનાવો કે તે ભગવાને તમને પસંદ કર્યા છે. મળે છે દુઃખ નસીબવાળાને, બધાના હાથમાં ક્યાં એક ખજાનો લાગે છે. માણસ હંમેશા તકલીફથી શીખે છે અને આગળ વધે છે. ઘણીવાર ખુશીમાં તો તે શીખેલી શીખ પણ ભૂલી જાય છે. જ્યારે તમારું દિલ દર્દથી ભરાઈ જાય અને આંખોમાં આંસુ આવે તો છાના માના તે ભગવાન સાથે વાત કરી લેવી. તે બધું જ જાણે છે, પરંતુ તે તમારા મોઢેથી સાંભળવા માંગે છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.